ટ્રમ્પની ધમકી કતાર પર ફરીથી હુમલો સહન નહીં કરવામાં આવે, મોટી સૈન્ય કાર્યવાહી કરીશું, ઈરાનનો સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર હુમલો। સુરતમાં રડતા રડતા 3 વિડીયો બનાવી પાટીદાર હીરા દલાલનો આપઘાત, લેણદારોથી કંટાળ્યો, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, આ કરવું નથી, થઈ જાય છે એમ છે। ધાર શહેરના આનંદ ચોપાટી વિસ્તારમાં સોફ્ટવેર એન્જિનિયરની આત્મહત્યાનો લાઈવ વિડીયો, ચાકુથી પોતાનું જ ગળું કાપ્યું, રસ્તા પર લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો, માનસિક રીતે પરેશાન હતો। રાજ્યમાં મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, અમદાવાદમાં ઝાડ પડ્યા, વિસનગરમાં દુકાનોના શેડ ધરાશાયી, બનાસકાંઠામાં સોલાર પેનલો ઉડી। ઈરાન યુદ્ધને કારણે શેર બજાર ધડામ, સેન્સેક્સ 1800 પોઈન્ટનો કડાકો, 74,900 પર ટ્રેડ થઈ રહ્યો છે, નિફ્ટી પણ 540 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ ઓટો શેરમાં વેચવાલી। યુપી, દિલ્હી અને હરિયાણામાં ભારે વાવાઝોડું વરસાદ, દિલ્હી એરપોર્ટ પર 22 ફ્લાઇટો ડાયવર્ટ, રાજસ્થાનમાં કરા પડવાની ચેતવણી, હિમાચલમાં હિમવર્ષા। ચૈત્ર નવરાત્રી નિમિત્તે હિમાચલના શક્તિપીઠોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, ચિંતપૂર્ણી મંદિરે 50 લાખના વિદેશી ફૂલોથી શણગાર, 23 કલાક દર્શન કરી શકશે, સુરક્ષાની ખાસ વ્યવસ્થા। ફ્લાઇટ ટિકિટમાં મોટી રાહત, હવે મનગમતી સીટ માટે નહીં ચૂકવવો પડે એક્સ્ટ્રા ચાર્જ, સરકારનો આદેશ, એક જ PNR ધરાવતા મુસાફરોને સાથે સીટ આપવી પડશે। રાષ્ટ્રપતિ અયોધ્યા પહોંચ્યા, યોગીએ તેમનું સ્વાગત કર્યું, રામલલ્લાના દર્શન કરશે, શ્રી રામ યંત્રના પૂજન કાર્યક્રમમાં ભાગ લેશે। વડોદરામાં કાર ચાલકનો આતંક, ભરચક બજારમાં બેફામ રીતે ગાડી ચલાવી, 4 થી 5 વાહનને અડફેટે લીધા, 3 થી 4 લોકોને ફંગોળ્યા, લોકોએ કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો।